મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર એવા વડનગરમાં હાટકેશ્વર મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે। ત્રિદિવસીય શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ કર્યું હતું। ત્યારે આ ખાસ અહેવાલમાં આવો જાણીએ આ મહોત્સવની સંપૂર્ણ વિગત। આ છે મહેસાણા જિલ્લામાં આવેલા ઐતિહાસિક નગર વડનગર। અહીં હાટકેશ્વર મહાદેવ મંદિરે ત્રિદિવસીય શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ કર્યું છે। વડનગર એટલે ભવ્ય નગરી, દિવ્ય નગરી અને સદીઓથી અડીખમ અડગ નગરી। ગુજરાત અને ભારતની પ્રાચીન નગરીઓમાં તેનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે। વડાપ્રધાનશ્રીની જન્મભૂમિ અને વતન ભૂમિનું આ નગર 2500 વર્ષથી પણ વધુ સમયનું એવું નગર છે જ્યાં બૌદ્ધ, જૈન અને સનાતન ધર્મનો ત્રિવેણી સંગમ જોવા મળે છે। વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે એક નવો ઇતિહાસ રચાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1400 કિલોગ્રામ સોનાથી બનાવેલા સુવર્ણ શિખરનું અનાવરણ કર્યું। આ શિખર મંદિરની ભવ્યતામાં 4 ચાંદ લગાવે છે અને ભક્તો માટે એક નવું આકર્ષણ બની રહેશે। સ્થાપત્યો હતા ખંડિત થયેલા, એનું વિચલન કરીને પ્રસ્થાપિત કરી એનું ત્રિદિવસીય યજ્ઞમાં આયોજન કરવામાં આવ્યું। આ દિવસે નગરના સર્વે નગરજનો, આજુબાજુના વિસ્તારના તમામ હાટકેશ ભક્તો આજના પ્રોગ્રામમાં હાજર રહ્યા। માનનીય મુખ્યમંત્રી શ્રી એમનો કિંમતી સમય ફાળવી સંસ્થા માટે જે યોગદાન આપ્યું એ બદલ એમનો ઋણી છું। વડનગર એ ગુજરાતનું ઐતિહાસિક ગૌરવ છે। આ સુવર્ણ શિખરનું અનાવરણ એ માત્ર મંદિરની સુંદરતા જ નહીં પરંતુ આપણી સંસ્કૃતિનું ગૌરવ પણ વધારે છે। આ સાથે જ મુખ્યમંત્રીએ રૂપિયા 5.50 કરોડના ખર્ચે બનાવેલા લાઇટ એન્ડ લેસર શો અને યજ્ઞશાળાનું પણ લોકાર્પણ કર્યું છે। આ નવી સુવિધાઓ વડનગરને ધાર્મિક અને પર્યટન સ્થળ તરીકે વધુ વિકસાવશે। ઉપરાંત ગુજરાત સરકારે અંબાજી અને મોઢેરા સૂર્ય મંદિર બાદ હવે વડનગરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કર્યો છે। આ શોમાં વડનગરનો 2000 વર્ષ જૂનો ઇતિહાસ અને હાટકેશ્વર મહાદેવની પ્રાગટ્યની કથા રજૂ કરવામાં આવશે। સદભાગ્ય છે કે આજના દિવસે અહીંયા આટલી મોટી મેદની સમગ્ર મહેસાણા જિલ્લામાંથી અને ગુજરાતમાંથી પધારી અને એ રીતે આવનારા સમયની અંદર વડનગરનો વધારે ઉત્કર્ષ થશે એમાં કોઈ ચિંતા નથી। આજે શું કાર્યક્રમ હતા? આજે કાર્યક્રમમાં તો એક કાર્યક્રમ તો છે અહીંયા સુવર્ણ શિખર ચડાવવાનું, લેસર કિરણનો કાર્યક્રમ છે। એટલે ભૂતકાળમાં ક્યારેય નથી થયું એવું બધું થઈ રહ્યું છે। આ મહોત્સવ વડનગરના વિકાસમાં એક મહત્વનું પગલું છે। સુવર્ણ શિખર અને નવી સુવિધાઓથી મંદિરનું ગૌરવ વધશે અને વધુ ભક્તો અહીં આવશે। આ સાથે જ હાટકેશ્વર મંદિરમાં રાજસ્થાનના ધોલપુરના પથ્થરોથી બનેલી યજ્ઞશાળા પણ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે। આ યજ્ઞશાળામાં સિમેન્ટ અથવા કોન્ક્રીટનો ઉપયોગ નથી કરાયો અને ભવિષ્યમાં અહીં હવન, યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે। આજનો દિવસ અમારા માટે સુવર્ણ દિવસ હતો। મુખ્યમંત્રી શ્રી આજે અમારા ત્યાં પધારી અને અમારી પાવન ભૂમિને પવિત્ર કરી છે। જ્યારે આજે મોદી સાહેબના ગામમાં આવડો મોટો પ્રસંગ થઈ રહ્યો હતો, દરેકને વડનગર વાસીઓને બહુ આનંદ હોય। આજે અમારું સુવર્ણ શિખર ખુલ્લું મૂક્યું। દિવસે દિવસે હાટકેશ્વર દાદાની શ્રદ્ધાનું કેન્દ્ર બનતું જાય છે। યાત્રિકોનો ઘસારો વધતો જાય છે અને લોકો બહારથી પણ અમારે બહુ એનઆરઆઈ ને આન તે લોકો બહુ આવતા રહે છે। એટલે હવે વડનગર વિશ્વની ફલક ઉપર થઈ રહ્યું છે। આજે યુનેસ્કોમાં પણ વડનગરનું નામ થઈ રહ્યું છે। વડનગરનું આ મંદિર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણ સાથે પણ જોડાયેલું છે। નજીકની BN હાઈસ્કૂલમાં અભ્યાસ દરમિયાન બાળ નરેન્દ્ર રિસેસમાં અહીં પૂજા કરવા આવતા હતા। આજે પણ તેમના જન્મ દિવસે આ મંદિરમાં ખાસ પૂજા થાય છે। વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલીવાર વડનગરની મુલાકાત લીધી હતી।
ત્યારે પ્રોફેસર R.S. ભાવસારે તેમને 2300 વર્ષ જૂના વડનગરના પુરાતત્વીય મહત્વની માહિતી આપી હતી. ત્યારથી શરૂ થયેલા ઉત્ખનનમાં વર્ષ 2015માં 2000 વર્ષ જૂની નગરી મળી આવી છે. આમ વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે આ ત્રિદિવસીય મહોત્સવથી ઇતિહાસ અને આધુનિકતાનું સુંદર સંગમ રચાયો છે. સુવર્ણ શિખર, લાઇટ શો અને હેરિટેજ મ્યુઝિયમથી વડનગર હવે એક નવી ઓળખ મેળવશે. વડનગરથી પાયલ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.